ત્રીજો મહિમા છે બંને દેવતાઓ દ્વારા, બંને દેવતાઓને મહાદેવ રુદ્ર દ્વારા ગુરુ મંત્ર અપાય. અને આપણે કહીએ ને ગુરુ, તો ગુરુનું સર્જન ક્યાંથી થયું? આ ગુરુ પરંપરા ક્યાંથી જોડાણી મારા અને તમારા જીવનમાં? આ બ્રહ્માંડના પહેલા ગુરુ કોઈ હોય તો મહાદેવ છે, જેને ત્રિભુવન ગુરુ કહેવામાં આવે છે. અને પહેલા કોઈ શિષ્ય હોય તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને બ્રહ્મા છે. આ બ્રહ્માંડમાં પ્રથમ શિષ્યનું પદ કોઈને મળ્યું હોય તો શ્રી હરિને મળ્યું છે. અને પ્રથમ ગુરુ બ્રહ્માંડમાં કોઈ હોય તો એ મહાદેવ છે. દુનિયાનો કોઈ પણ ગ્રંથ લઈ લો ને, એના વક્તા મહાદેવ જ હોય. પછી લોકો છુપાવી દે, ક્યાંય નહીં, બોલે નહીં, એ જુદી વાત છે, એની સ્વભાવતાની વાત છે. અમુક નામ કટ કરી નાખે, જી એ બુદ્ધિમત્તા દ્વારા થાય છે. બાકી બ્રહ્માંડના પરમ વક્તા કોઈ હોય તો ભગવાન શંકર છે. યાની 5